આ દરિયાકાંઠે આવ્યા છે અને દરિયાકાંઠે એટલી મજા આવે છે ને મેગી બનાવીને ખાવાની। અને આજે મેગી બનાવવાનો છે મારો ભાઈ। જો એ મેગી એ બધી શરૂઆત કરે છે મેગી બનાવવાની। ટામેટા પણ સમારાઈ ગયા છે અને કાંદા છે ને ઈ અમારા સ્પેશિયલ સમારવા વાળા ભાઈ છે। જો હા, એટલે કાંદા સમારે છે જો બરાબર। અને હવે અહીંયા બને છે મેગી ની શરૂઆત થઈ ગઈ છે ધીમે ધીમે। મસ્ત મજાના કાંદા નાખવાના છે, પછી બધો મસાલો। અને જો તમે મેગી નું પેકેટ પણ જો કેવડું મોટું લઈ આવ્યા છે, કારણ કે કેટલા બધા લોકો છે ખાવા વાળા। જો આ બધા જો 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 પાછા વઘારેલા ભાત પણ લાવ્યા હતા, એટલે સાથે એ લોકો પણ ખાય છે। પછી અહીંયા બિસ્કિટ ખાવાનું ચાલુ છે, અહીંયા છોકરા ખાય છે બધા। ઘરે તો બધા મેગી બનાવતા હોય છે, પણ આજે તો એવું છું કે આજે હું બનાવીને બધાને મેગી ખવડાવું। જો મિત્રો આજે આ મેગી બને છે, જો મસ્ત મેગી બની ગઈ છે। બનાવવા વાળા ભાઈ અલગ છે આજે, એટલે મેગી સારી જ બને ને। જો અને આ પાછા એમાં થોડીક સલાહ દે છે, જો બેઠા બેઠા આમ કરો ને આમ કરો। આ પાછો એમ કે છે કે તીખી બનાવજો ને થોડી ખારી બનાવજો, મામા આવી નહીં બનાવતા ને એવું બોલે છે। કેવી બની છે મેગી? બહુ મસ્ત મેગી બન્યો। જો આ છોકરા બધા મેગી ખાવા માંડ્યા, બધાને ભાવે। જો 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 આ લોકો થોડાક જૈન છે, એટલે પેલા એ લોકોને ચેવડો ખાય છે અને એ લોકોની પછી જૈન મેગી બને છે। અમારે આને જો મેગી ક્રિસ્પી કેવી લાગી? બસ જૈન મમ્મી એને ખવડાવે છે।